કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઝુરા ગામે દેશી દારૂના ગેરકાયદેસર વેચાણના અડ્ડા વિરુદ્ધ જનતા રેડ દરમિયાન બુટલેગરે એક મહિલાને માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પીડિત મહિલાની ફરિયાદ પર માધાપર પોલીસ સ્ટેશનની ઢીલી કાર્યવાહીને સ્થાનિક વસાહતમાં ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ મથક સામે વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે મહિલાએ આત્મહત્યાની ધમકી આપીને ન્યાયની માંગ કરી છે. આ ઘટના શનિવારના રોજ બપોરે ઝુરા ગામમાં બની છે. જનતા રેડમાં સામેલ પીડિત મહિલાએ ગામમાં ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને તેને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. આ અડ્ડા પર બુટલેગરો દ્વારા વેચાતા ઝેરી દારૂના કારણે ગામમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. જોકે બુટલેગર મહિલાને લાઠીથી મારીને ભાગી ગયો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો એક સ્થાનિક વ્યક્તિએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. પીડિત મહિલા તરત જ માધાપર પોલીસ સ્ટેશન પહોંચી અને બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી, પરંતુ પોલીસ અધિકારીઓએ કલાકો સુધી ફરિયાદ લીધી ન હોવાની માહિતી સામે આવી રહી છે, જેના કારણે મહિલાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તેણીએ પોલીસને જણાવ્યું કે બુટલેગરને પોલીસ છાવરી રહી છે, જેના કારણે ગામના યુવાનોને નશાની લત લાગી રહી છે. હું ન્યાય માટે જીવન આપી દઈશ. આ ઘટનાને લઈને કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેઓએ માધાપર પોલીસ સ્ટેશન સામે ધરણા આપીને અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. કાર્યકર્તાઓએ કહ્યું કે પોલીસની નિષ્ક્રિયતાને કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી રહી છે અને મહિલાઓ સુરક્ષિત નથી. આ ઘટના કચ્છમાં દેશી દારૂની સમસ્યાને ઉજાગર કરી છે, જ્યાં તાજેતરમાં પણ રેલવે માર્ગે દારૂના કન્ટેનર પકડાયા હતા અને અન્યાયો વચ્ચે પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં ચાલતા દૂષણ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ડ્રગ્સ, દારૂ સામેનો વિરોધ બનાસકાંઠામાંથી શરૂ થઈને પૂરા રાજ્યમાં ફેલાઈ ગયો છે. કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે જે પણ ખોટું કરશે તેના પટ્ટા ઉતારશે. જો જિગ્નેશ મેવાણી ખોટું કરશે તો જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતરશે. અધિકારી ખોટું કરશે તો તેમના પટ્ટા ઉતરશે. આ દરમિયાન તેમણે પણ પોલીસની દારૂના વેચાણ વિરુદ્ધ કામગીરીને લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા.